આત્મચિંતન ભાગ 2. જગતમાં જે કંઈ થાય છે તે સારા ઉદ્દેશથી જ થાય છે. અણુઓનું એકત્ર થવું અને જુદું પડવું એ જ બધી વસ્તુઓની ઉત્પત્તિનું અને વિનાશનું કારણ છે. આ સંસારની રચના માટે પણ શરીરનો જન્મ તથા મરણ અનિવાર્ય છે. અણચિંતવ્યા બનાવો પણ આ જ કારણે ક્યારેક ક્યારેક જરૂરી બને છે. બધું ભગવાનને આધીન છે. અણુ માત્ર પણ એમની ઈચ્છા વિરુદ્ધ ચાલી શકતો નથી. તમે તો આ સંસારના એક અંશ માત્ર છો. સંસારના વ્યવહાર નિભાવવા માટે સ્વાભાવિક રીતે કોઈ પણ બનાવને તમે દુઃખદ માનશો નહીં. આ સંસારમાં જેટલી વસ્તુઓ છે એ બધી પોતપોતાનો વખત આવે ફેરફાર પામે છે અને ઘસાતી જાય છે. કુદરતનો એ નિયમ છે. આ જ જગતનું સ્વરૂપ છે. આ સનાતન સત્યને સમજીને તમારે શાંતિ કેળવવી જોઈએ. આ તત્વને સમજી પોતાનું જીવન આગળ ધપાવો. પોતાના જીવનમાં તમે જે કંઈ સુખ મેળવ્યું છે એ માટે પ્રભુનો આભાર માનો અને તમારે જે કંઈ દુઃખ ભોગવવું પડ્યું એને કુદરતનો અનિવાર્ય નિયમ સમજી અને શાંત ચિત્તે પ્રાણ છોડવા માટે તૈયાર રહો. તમે એક ઉત્તમ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે. તમારો જે સ્વાભાવિક કર્મ ધર્મ છે એનું કોઈ પણ જાતના આડંબર વિના ઉદાર હૃદયે પાલન કરો. જીવદયા, સ્વાવલંબન, ન્યાય આ 3 વસ્તુઓને ક્યારેય ભૂલશો નહીં. એ દ્વારા જ તમે શાંતિ મેળવી શકશો. જે કંઈ કામ કરો એ પૂરી લગનથી કરો અને એવું વિચારીને કરો કે જાણે એ કામ કરવાનો મોકો ફરી કદાચ મળવાનો જ ન હોય. અસ્તુ.